નમસ્કાર બાળકો, ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન આપણે ભણી રહ્યા છીએ. સ્વાધ્યાય 3.2 પ્રશ્ન નંબર 1 અને 2 એટલે કે દાખલા નંબર 1 અને 2 આપણે અગાઉના લેક્ચરમાં ભણી રહ્યા છીએ. દાખલા નંબર 3 થી શરૂઆત કરીએ. રકમ વાંચી, એક વર્ગના 15 વિદ્યાર્થીઓ આપેલા છે. એ 15 વિદ્યાર્થીઓનું વજન નીચે મુજબ છે, એટલે કે 38, 32, 35 આ બધા 15 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં આપણને આપેલું છે. તો આ માહિતીનો બહુલક મધ્યસ્થ તમારે શોધવાના છે. તો સૌથી પહેલા માહિતી જે છે એ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. કોઈ પણ દાખલો કરી આ ટાઈપનો ત્યારે આપેલ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. ચડતા ક્રમમાં ગોઠવી રાખીએ આપણે પહેલા. તો આ થઈ ગઈ આપેલ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી નાખી. ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે નાની સંખ્યા આવે, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, છેલ્લી સંખ્યા સૌથી મોટી હોય અને પહેલી સંખ્યા સૌથી નાની હોય, જે આપણને અગાઉ ભણી ગયા છે, આપણને આવડે જ છે. તો હવે શું શોધવાનું છે કે આપેલ માહિતીનો બહુલક શોધો. હવે માહિતીનો બહુલક શોધવાનું કે તો બહુલકની વ્યાખ્યા આપણે યાદ કરો કે આપેલા અવલોકનોની જે સંખ્યા છે અથવા આપેલા અવલોકનો છે એમાંથી વધુ વખત આવતું અવલોકન એને શું કહેવાય? બહુલક. તો પહેલું શોધવાનું છે બહુલક. તો બહુલક શું બનશે? જેટલા પણ અવલોકનો છે એમાંથી સૌથી વધુ વખત અવલોકન કયું આવે છે? તો કે જો 38 3 વાર આવે છે અને 43 પણ 3 વાર આવે છે. 38 3 વાર આવે છે અને 43 પણ 3 વાર આવે છે. તો આ બંને બહુલક કહેવાય. તો અહીંયા થશે બહુલક 38 અને 43. બે બહુલક આવી શકે છે. એવું નહીં કે એક જ બહુલક આવે. બે બહુલક પણ આવી શકે, 3 બહુલક પણ આવી શકે. એટલે કે અવલોકનો આપેલા છે એ અવલોકનમાંથી સૌથી વધુ વખત જે અવલોકન આવતું હોય એ અવલોકન એનું બહુલક કહેવાય. હવે આગળ 38 અને 43 કિલોગ્રામ આ થઈ ગયો પ્રશ્નનો જવાબ. આગળ છે કે મધ્યસ્થ શોધો. બીજું એમાં મધ્યસ્થ શોધવાના છે. તો હવે મધ્યસ્થ કોને કહેવાય? મધ્યસ્થ એટલે મધ્યમાં આવતી કિંમત થઈ ગઈ. આમાં જે મધ્યમાં કિંમત આવતી હોય એને મધ્યસ્થ કહેવાય. તો તમે જો 15 વિદ્યાર્થીઓ છે, 15 વિદ્યાર્થીઓ હોય તો મધ્યમાં કયો આવે છે એ જોઈ લઈએ આપણે. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 અને 7. તો મધ્યમાં આવે છે 40. તો તમારો મધ્યસ્થ થયા 40. તો 40 થઈ ગયો જવાબ. હવે 40 શું છે? કિલોગ્રામમાં છે. તો 40 કિલોગ્રામ થઈ ગયો મધ્યસ્થ તરીકેનો જવાબ. આગળ છે શું એકથી વધુ બહુલક છે? એમાં લેવો પ્રશ્ન નંબર 3. શું એકથી વધુ બહુલક છે? તો જવાબ શું આવશે? હા. એકથી વધુ બહુલક છે. કયા કયા છે? તો કે 38 કિલોગ્રામ અને 43 કિલોગ્રામ એમ કુલ બે બહુલક
આ થઈ ગયો પ્રશ્નનો જવાબ. પ્રશ્નમાં કોઈને ના ખબર પડી હોય એવું કોઈ છે? બહુલક કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? વધારે વાર આવતું અવલોકન એને બહુલક કહેવાય. અને મધ્યસ્થ એટલે અવલોકનની મધ્ય કિંમત. જે મધ્ય કિંમત આવે છે એને મધ્યસ્થ કહેવામાં આવે છે. હવે લઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4. પ્રશ્ન છે કે નીચે આપેલ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. તો માહિતી છે 13, 16, 12, 14, 19, 12, 14, 13, 14. આ માહિતી આપેલી છે. તો આ શું છે? માહિતી છે. આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધવાનો છે. બહુલક અને મધ્યસ્થ શોધવાના છે. તો સૌથી પહેલા બહુલક કોને કહેવાય? ફરીથી યાદ કરો. બહુલક એટલે વધુ વાર અથવા વધુ વખત આવતું અવલોકન અથવા માહિતી. તો આ જે સંખ્યા છે એમાં સૌથી વધુ વખત કોણ આવે છે? 13 બે વાર છે, 16 એક જ વખત છે, 12 બે વાર છે, 14 ત્રણ વખત 14 છે. તો જવાબ આવશે એનો 14. તો બહુલક બરાબર 14. આ થઈ ગયો જવાબ. આગળ છે મધ્યસ્થ શોધો. મધ્યસ્થ. હવે મધ્યસ્થ શોધવાનું કે ત્યારે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. અવલોકનો જે છે એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો આપેલ અવલોકનમાં સૌથી નાનામાં નાનું અવલોકન કયું છે? તો કે 12. 12 કેટલી વખત છે? 1, 2. 12 પછી શું આવે? 13, 13. 13 પછી શું આવે? 14, 14, 14. 14 પછી શું આવે? 16. 16 પછી 19. બધા અવલોકન થઈ ગયા છે. તો મધ્યસ્થ કિંમત એટલે મધ્યમાં આવતી કિંમત. મધ્યમાં આવતી કિંમત એટલે એને શું કહેવામાં આવે છે? મધ્યસ્થ. કુલ કેટલા અવલોકન છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 અવલોકન છે. 9 અવલોકન છે એટલે 5મા નંબરનું અવલોકન જે છે એ મધ્યસ્થ અવલોકન કહેવાય. આમાંથી આપણે 3, 4 લઈ લઈએ. 1, 2, 3 ને 4. તો કયા વધ્યા? 14. તો થઈ ગયો જવાબ આવશે એનો 14. તો મધ્યસ્થ બરાબર 14. આ થઈ ગયો જવાબ. દાખલા નંબર 5. પ્રશ્ન વાંચીએ. પ્રશ્ન છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહો. પ્રશ્ન નંબર 1 શું છે? તો બહુલક હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે. બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે. જવાબ શું આવશે? કે સાચું. બહુલક શું હોય છે? માહિતીમાંની સંખ્યા હોય છે. જે પણ માહિતી આપેલી હોય છે એમાંથી સૌથી વધારે વાર આવતું અવલોકન એટલે બહુલક. તો ક્યાં હોય છે? તો માહિતીમાં જ હોય છે. તો એ વિધાન સાચું છે. બીજું
સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય છે. ખોટું. સરાસરી એ માહિતીમાંની સંખ્યા હોતી નથી. સરાસરી એટલે જેટલા પણ અવલોકનો આપેલા હોય એ બધાનો અંશમાં સરવાળો કરવાનો, છેદમાં કુલ અવલોકનની સંખ્યા લખવાની. પછી આપણે એનો ભાગાકાર કરીએ ત્યારે એ કિંમત અવલોકનમાંની હોઈ પણ શકે છે અથવા મધ્ય કિંમત એટલે કે 12.5, 7.5, 12.45 આવી કોઈ સંખ્યા પણ આવી શકે છે. એટલે તે અવલોકનમાંની માહિતીમાંની સંખ્યા હોતી નથી. ત્રીજા નંબરનું, મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે. સાચું. જોયું ને આપણે અગાઉના દાખલાની અંદર મધ્યસ્થ ક્યાં હતું કે મધ્યમાં આવતી કિંમત. જેટલા પણ અવલોકનો છે એ અવલોકનમાં મધ્યમાં એટલે કે વચ્ચે જે કિંમત આવે એ કિંમતને કહેવાય મધ્યસ્થ. ચોથા નંબર, માહિતી આપેલી છે 4, 6, 3, 8, 9, 12, 13. આની સરાસરી 9 છે. શું કે છે? આ માહિતી જે છે એની સરાસરી 9 છે. તો આપણે સરાસરી એટલે શું થાય કે સરાસરી એટલે બધી કિંમત છે એનો સરવાળો કરીએ આપણે. 6 + 4 + 3 + 8 + 9 + 12 + 13 છેદમાં કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7. ભાગાકાર કરીએ. શું જવાબ આવે છે? 6 ને 4 10, 10 ને 8 18, 18, 19, 20 ને 21, 21 ને 9 30, 30 ને 10 40, 40 ને 2 42, 42 ને 3 45, 45 ને 10 55, 6 4 10 13. બરાબર છે. 55 ને 1 56. 56 ભાગ્યા 7, 7 ભાગ્યા 56 કરો જવાબ કેટલો આવે છે? 8. સરાસરી કેટલી આવી? સરાસરી આવી 8. પ્રશ્નમાં એવું છે કે સરાસરી આવે છે 9. આ સરાસરી જે 9 આવે છે તો જવાબ તમારો ખોટો છે. એટલે ચોથા નંબરનો શું આવશે? ખોટું. સમજી ગયા બધા વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સ્વાધ્યાય 3.2 પૂર્ણ થાય છે. હવે આઈ બુકના અમુક દાખલાઓ જોઈ લઈએ આપણે. તો બધા વિદ્યાર્થીઓ આઈ બુક ઓપન કરશે. આઈ બુકની અંદર પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા છે. પછી પ્રશ્ન નંબર 2 એ એક ટેબલ આપેલું છે, કોષ્ટક આપેલું છે, એના ઉપરથી માહિતી લખવાની છે. એ તો આપણને આવડશે. આગળ વાંચતા જઈએ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે તમારે જાતે કરવાનો છે. તમારા વર્ગના 7 વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓનું વજન અને નામ તમારે લખવાનું. તમારા વર્ગના કોઈ પણ 7 વિદ્યાર્થીનું નામ લખો. વજન યાદ ના હોય તો અંદાજિત વજન તમારું જેટલું હોય એનું આજુબાજુનું વજન લખી ને કુલ 7 વજન એવી રીતના લખવાના છે. અને પછી તમારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. આગળ વાંચતા જઈએ. પ્રશ્ન નંબર 10 કરીએ. પ્રશ્ન નંબર 10 ની અંદર અજય સતત 3 દિવસ 6 કલાક, 7 કલાક અને 5 કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. તો પ્રેક્ટિસની સરાસરીનો સમય કેટલો હશે? તો 10મા નંબરનો, તો અજય કુલ પ્રેક્ટિસ કેટલી કરે છે? 6 કલાક, 7 કલાક અને 5 કલાક. સરાસરી શોધવાની છે. તો સરાસરી બરાબર કેટલા કલાક?
6 કલાક, પછી 7 કલાક, પછી 5 કલાક. આટલા કલાક અજય ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. કેટલા દિવસ છે? 3 દિવસ. સરવાળો કરો, છેદમાં 3 એટલે 18 ના છેદમાં 3 એટલે 6. હવે ઉપર જે સમય છે એ કલાકમાં છે એટલે કલાક પ્રતિ દિવસ. આ થઈ ગયો જવાબ. આ રીતના અમુક દાખલાઓ છે 10મા નંબરનું, 11મા નંબર, 12 નંબર, તો તમને એ જાતે આવડશે. પછી 13 નંબર, સરાસરીનું સૂત્ર શું થાય? તો કે બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. પછી છે 14મા નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. 6 અને 12ની સરાસરી કેટલી થાય? તો શું કરવાનું છે? 6 અને 12ની સરાસરી, તો સરાસરી એટલે કેટલા અવલોકન છે? તો કે 2, 6 વત્તા 12, 1 અને 1 2 અવલોકન છે. 12 વત્તા 6 કેટલા થાય? 18 ના છેદમાં 2 એટલે 9 થઈ ગયો જવાબ. આ રીતે તમારે સરાસરીનું સૂત્ર મૂકવાનું, એમાં આપેલ કિંમત લખવાની અને જવાબ લાવવાનો છે. તો આ રીતે તમે ખાલી જગ્યાના જવાબ લાવી શકશો. 16મા નંબરનો પ્રશ્ન પણ એ જ રીતે છે, સરાસરી વાળો. 17મા નંબરનો પ્રશ્ન છે, એમાં 12 છોકરાઓની ઊંચાઈ આપેલી છે સેન્ટીમીટરમાં અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્નોના જવાબ આપવાના હોય ત્યારે ક્યાંક એવો પ્રશ્ન પણ આવી શકે છે કે સૌથી વધુ ઊંચાઈ કોની હોય, સૌથી ઓછી ઊંચાઈ કોની હોય, વિસ્તાર કેટલો હોય, મધ્યસ્થ ક્યાં હોય. તો આવો દાખલો સોલ્વ કરવાનો હોય એટલે કે ઉકેલ મેળવતા હોય ત્યારે આપેલ માહિતીને ચડતા ક્રમમાં પહેલાં ગોઠવી નાખીએ તો એનો ઉકેલ મેળવવો સરળ બની જાય. તો શું કરવાનું? સૌથી પહેલાં આપેલ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી નાખવાનું, એટલે તમને આપેલ પ્રશ્નોના જવાબ સરળતાથી મળી જાય. તો પહેલો પ્રશ્ન એમાંથી છે કે છોકરીની વધી ઊંચાઈ કેટલી છે? તો જોઈને જ આપણને ખબર પડી જાય કે છેલ્લું જે હશે એ વધુ ઊંચાઈ હશે. એવી રીતના બધા પ્રશ્નોના જવાબ તમે આપી શકશો. પછી છે 18મો નંબરનો પ્રશ્ન છે, 1/4 અને 1/5 વચ્ચેની ઓછામાં ઓછી 2 સંખ્યા શોધો. 18મો નંબરનો પ્રશ્ન આઈ બુક કરીએ છીએ આપણે. 1/4 અને 1/5 આમની વચ્ચેની, આ બંને સંખ્યા વચ્ચેની 2 સંખ્યા શોધવાની છે. તો પહેલી સંખ્યા શોધીએ, પ્રથમ સંખ્યા. જ્યારે 2 સંખ્યા આપેલી હોય એમની વચ્ચેની સંખ્યા શોધવી હોય, તમને ખ્યાલ ના હોય તો કહો કે 1 અને 2, પછી 3, પછી 4. એવું કહેવામાં આવે કે 1 અને 2 ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો આપણને ખબર જ છે 1.5. હજી બીજી કઈ સંખ્યા આવે? તો સંખ્યા દેખાવ પર આપણે જોઈએ તો 1 પછી 1.1, 1.2, 1.3, 1.4, એવી રીતના 1.9 અને 2. તો આ બધી સંખ્યાઓ 1 અને 2 ની વચ્ચે આવી શકે. એવી રીતે આપણે 1/4 અને 1/5 વચ્ચે કઈ સંખ્યા આવે એ શોધવાની છે. પેલા કઈ કરવાનું નથી, એની અંદર જે સંખ્યા આપે છે એ સંખ્યાનો અંશમાં સરવાળો કરો, છેદમાં 2 વડે એનો ભાગાકાર કરો, એટલે આપણને એની મધ્ય કિંમત મળી જાય. 1/4 વત્તા 1/5, 4 અને 5 નો લસા લેવાનો. લસા લેવાનો કોનો 4 અને 5 નો. 4 એકા 4, 5 એકા 5, લસા આવશે 4 ગુણ્યા 5 એટલે કે 20. તો લસા આવ્યા 20 એ છેદમાં 4 છે. તો કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો 20 આવે? તો કે 5 વડે. તો શું કરવાનું છે? અંશમાં
અને છેદમાં 5 વડે ગુણાકાર. અહીંયા 5 છે, 20 લાવવાના છે. કેટલા વડે ગુણાકાર કરવા પડે? 4 વડે. બરાબર છે. એટલે 5 ના છેદમાં 20, 4 ના છેદમાં 20, બંનેમાં 20 સામાન્ય લઈએ તો 5 + 4 ના છેદમાં 20 ના છેદમાં 2. 5 + 4 9 છેદમાં 20 એના છેદમાં 2. આ 20 છેદનો છેદ છેદમાં જવા દઈએ. 9 ના છેદમાં 20 ગુણ્યા 2 એટલે 9 ના છેદમાં 40. તો આ થઈ ગઈ પહેલી સંખ્યા. 1/4 અને 1/5 વચ્ચેની પહેલી સંખ્યા થઈ. હવે બીજી સંખ્યા મેળવીએ આપણે. 1/4 પછી વચ્ચે બીજી એક સંખ્યા આવી 9 ના છેદમાં 40 અને 1/5. આ બંને વચ્ચે અથવા આ બંને વચ્ચે, એની બંને વચ્ચે કોઈ એક સંખ્યા આપણે મેળવીએ. બીજી સંખ્યા આ બંને વચ્ચે મેળવીએ. 1/4 વત્તા 9 ના છેદમાં 40 ભાગ્યા 2. ફરીથી 1/4 વત્તા 9 ના છેદમાં 40 ભાગ્યા 2. હવે આ બંને વચ્ચે સંખ્યા મેળવીએ છીએ આપણે. તો પહેલા આપણે શું કરવું પડે? લસા લેવો પડે. સેમ આ જ રીતે પ્રોસેસ કરવાની, પછી એની કિંમત મેળવવાની છે. અત્યારે સમય થોડો પૂર્ણ થવા આવ્યો છે એટલે આ દાખલો પછીના લેક્ચરમાં આપણે કરીશું.